ડભોઈ નગરપાલિકા દ્વારા દર ચોમાસા પહેલા જર્જરિત મકાન માલિકોને નોટિસ આપવા છતાં પણ મકાન માલિકોએ હજી પણ મકાન ઉતાર્યા નથી. નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનો ઉતારી લેવા એવી નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવીએ અપીલ કરી છે, જેથી હાલ વરસાદ ચાલી રહ્યો છે, કોઈ મોટી જાનહાનિ થાય નહીં. આવા મકાનોને નોટિસ આપી છે, તે મકાનોને વહેલી તકે ઉતારી લેવા જોઈએ. જૂનું જર્જરિત મકાન ધરાશયી થતાં નીચે આવેલી દુકાનમાં રાખવામાં આવેલ માલ સામાન નુકસાન થયું હતું. જોકે સદનસીબે ઘટના સમયે કોઈ વ્યક્તિ કાટમાળ નીચે દટાઈ ન જતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ડભોઈ નગરપાલિકાની જે ટીમ છે તે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. જેસીબી સહિતના સાધનોની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. નગરપાલિકાની ટીમે કાટમાળ દૂર કરી અને માર્ગ પરનો અવરોધ હટાવ્યો હતો, જેને લઈને થોડા સમય બાદ વાહન વ્યવહાર ફરીથી સામાન્ય બન્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ શહેરમાં આવેલા અન્ય જર્જરિત મકાનોનું પણ તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય.